આવો મારા વાલીડાઓ, 1500 2000 રૂપિયાની કેક કાપો છો, પાર્ટીઓ કરો છો, થોડું દાન ના કરી શકો? ના ના ના, બર્થડે નો વિડિયો નથી વ્યૂ માં. કીર્તિ તું મને બોલવા દે. મેં એક વિડિયો મૂક્યો છે, મારો પહેલો વિડિયો, જેમાં હું ક્લિયર બોલું છું કે આમના પપ્પા અમે ઘરે ગયા હતા ત્યારે એવું કીધું હતું કે હું મંદિર નથી જઈ શકતો અને અમે સ્વામિનારાયણ ધર્મમાં માનીએ છીએ. અને આ બેને મને વોટ્સઅપમાં ગાળામગાળી કરી, મારા મા બાપને ઉપાડ લેવાનું ધમકીને મેસેજ કર્યા. એના પછી મેં ગાળામગાળી વડે વિડીયો બનાવ્યો. પાછી આજે એના પપ્પાનું વોઇસ રેકોર્ડિંગ બહાર પાડ્યું કે પપ્પા ખજૂર આવ્યો હતો, એટલે ખજૂરભાઈ કે તું જેલમાં હતી ત્યારે ગયા હતા. ખજૂરભાઈને તમારે એ કહેવાનું કે આ જેલમાં હોય કે પછી તિહાડ જેલમાં હોય કે આને કાળા પાણીની સજા થાય કે પછી ઓલી દીવની છે ને વચ્ચે દરિયાની, આ ન્યા જાય. તમારે હવે જવાનું નહીં ભાઈ, તમને તો ખજૂર કીધું અને પપ્પાએ તમને કીધું ખોટીનો એમ, આને મને કીધું ખોટીના પેટનો. બરોબર, એટલે હા મુદ્દાની વાતમાં આવીએ. મામલા ઓન મેદાન. વોટ ઇઝ ધ ટોપિક ટુડે? સો માય ડિયર ફ્રેન્ડ્સ, બધાને જય સ્વામિનારાયણ, જય માતાજી. કીર્તિબેન પટેલ માટે આપણે જે વિડીયો બનાવ્યો હતો એમાં કીધું હતું કે કીર્તિબેન જ્યારે જેલમાં હતા 2020ની સાલમાં માર્ચ એપ્રિલ મહિના હતો અને બેન કાંક હાફ મર્ડરના કેસમાં અંદર ગયા હતા. શું કર્યું રામ જાણે, બાકી તો માખી મરે ને બિચારા કોઈ કે આ ભોળી છે કીર્તિ, આના ઉપર ખોટો કેસ કરી દીધો. હાફ મર્ડર ના થયા નથી. હા, હું તમને એક વાત કરું, થોડું દાન ના કરી શકો? એલા યાર થોડુંક નથી બોલું, મને બોલવા દે ને. હા બોલવા નથી દેતી, વચ્ચે વચ્ચે આવે કે થોડુંક. હું કહી દઉં બધું, થોડુંક તારે નથી કેવું. બેન કીર્તિ મારી બેન છે, કીર્તિ દીદી કહેવાનું બધાથી મોટી છે. 35 વર્ષની તો હશે કદાચ. એટલે હું તીનો છું તો મારા કરતાં મોટી હોય તો બેન તો કેવું પડે ને, દીદી કહેવાનું. બરોબર, કોઈ કીર્તિ લખતું નહીં, ધમકી આપું છું, દીદી કયો. પેલા તો મારું આ એને જે મને મેસેજ કર્યો હતો રેકોર્ડિંગ વાળો, એ તમે સાંભળો. તું એકવાર ફોન ઉપાડ, નકર બહુ મોટું થશે. તારા મા બાપ તો અહીંયા છે ને, તારા મા બાપ પાસે હું જાઉં છું. બરાબર, તું ફોન ઉપાડ હાલ. તું શું કેતો હતો કે કીર્તિના પપ્પા એવું કહેતા હતા કે હું મંદિર નથી જઈ શકતો સ્વામિનારાયણ. પેલા તો અમે સ્વામિનારાયણનો ધર્મ જ નથી પાડતા. ખોટીના પેટના ભોસ મારીના ફોન ઉપાડ. તે જે મારા માટે ખોટું સ્ટેટમેન્ટ આપ્યું છે, હે રંડવા તું હવે એ કહે છે કે અમે સ્વામિનારાયણ ધર્મમાં નથી માનતા. બરોબર, અને આજે જે વિડીયો એને પોસ્ટ કર્યો ને પપ્પા જોડે રેકોર્ડિંગ, આપણે કટ ટુ કટ સંભળાવીએ અને એ સાંભળો. તમે તમારા મોઢામાંથી ક્યારે એવું કીધું હતું કે હું મંદિર નથી જઈ શકતો એમ? ના ના, અમારી વાત જ નથી થઈ. કે એના પપ્પા એવું કહેતા હતા કે હું એના લીધે મંદિરે નથી જઈ શકતો કે લે. આમ તો ખોટું. હવે હું જે વિડીયો મૂકું છું એ પગ ધોઈને પાણી પીવે છે એના મમ્મી પપ્પાના. હું તો કહું એનો સૌથી બેસ્ટમાં બેસ્ટ વિડીયો હતો. કીર્તિ તને તો આમાં છે ને આઈફા, ઓલો જીમા, પછી બીજા કયા એવોર્ડ આવે યાર મોટા, ઓસ્કર એવોર્ડ. આમાં તને ઓસ્કર એવોર્ડ મળવો જોઈએ કીર્તિ. ઓસ્કર કયો? ઓસ્કર. હા, તું ભાઈ છોકરી બહુ ડાય છો હકીકત. અને આ તારો વિડીયો હતો ને સૌથી બેસ્ટ હતો. માની સોગન, હનુમાન દાદાની સોગન, આવા વિડીયો બનાવી કીર્તિ. હકીકત બહુ સારા મેસેજ જાય એમાં. શું છે આટલા સારા કન્ટેન્ટ છે તારી પાસે, પછી તારે આવા વિડીયો બનાવવાની જરૂર શું છે બેન? હે બેના, આવા વિડીયો બનાવે પછી મારી વાલી? તો મિત્રો, બર્થડે વિશ માટે મેં વિડીયો પોસ્ટ કરેલો છે. અરે પોસ્ટ નથી કરે યાર કીર્તિ, બોલવા દે. હા તો ગાઈઝ ઈ કહેતો હતો વચ્ચે આવી જાય છે. બર્થડેનું જ યાદ આવે, બર્થડેનું મૂકી દો પણ ટેન્શન ના લે. હા તો ગાઈઝ ઈ કહેતો હતો કે આમાં એની પ્રોફાઇલમાં સૌથી પહેલો વિડીયો જે એને પિન કરેલો છે એનો આ સ્ક્રીનશોટ. બરોબર, એમનું ઘર છે
જે એમના ઘરે સુરેન્દ્રનગર રહે છે, વર્ષે એકવાર જાય અને આ વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો તમે જોવો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ. जिनके देखा जहाँ ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला. હા, શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પડી, તમે જોતા હોય તો જોઈ મારા વાલીડાઓ. ઘનશ્યામ મહારાજની મૂર્તિ એ લોકો રાખે જે સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ પાળતા હોય. એ મને ગાળ કેમ આપી કે તું ખોટીનો, મને કે તું મારી ઘરે ગયો જ નથી, તું એ ટાઈમે ગોવા હતો. મારે એ બધું કરવાનો મતલબ જ નથી. મેં તો ખાલી પબ્લિક ઓપિનિયન આપ્યો હતો મારો પહેલો વિડીયો કે ભાઈ ગુજરાતનું આ બધું ખરાબ દેખાય છે, તમારે એ જોવું હોય તો એ જોઈ લો. મારી પ્રોફાઇલમાં જે આમ નામ છે બરોબર, પણ આને અવડું મોટું ચકડી ફેરવી નાખ્યું. આને મૂળું છે ડોન જ બનવું છે. મારી જેવો કોઈ ભાઈડો હજી આને સુધી ભટકાણો નથી ને આટલી ગાળે કોઈ આને નહીં દીધી હોય. અને હું હજી આપી નહીં આને હવે બરોબર. એ દિવસે આપતી હતી ધેટ્સ ઇટ. હવે નો ગાળ. હવે આપણને આપે, એક આપે એટલે આપણે 1000 આપવાની લાઈવમાં જ. બોસ બૂમા બૂમ. એટલે આપણે જે વિડીયોમાં હતા એની વાત કરું. એના પપ્પાનું રેકોર્ડિંગ તમે સાંભળ્યું. કીર્તિબેન જે કહે છે કે અમે સ્વામિનારાયણમાં નથી માનતા, તો તમે આ મૂર્તિ જોવો. કીર્તિબેન એકદમ સાચા છે. હું ખોટો છું. કોણ? હું ખોટો છું. કીર્તિબેન સાચા છે બરોબર. હવે એનો બર્થડેનો વિડીયો જોવો અને કોઈને તમારે બર્થડેની વિશ કરાવવાની હોય. જય માતાજી મિત્રો. આ જય માતા, એક મિનિટ. જય માતાજી. હું એક મિનિટ કહી દઉં બીજે મિત્રો. આ બર્થડેના વિડીયોમાં ડિસ્કાઉન્ટ પણ રાખેલું છે. કૂપન કોડ છે મારા વાલીડાઓ. મારા વાલીડાઓ કૂપન કોડ નાખશો 30% ડિસ્કાઉન્ટ. હવે વિડીયો જુઓ. જય માતાજી મિત્રો. તો મિત્રો બર્થડે વિશ માટે મેં વિડીયો પોસ્ટ કરેલો છે કે જેની અંદર હું ક્લિયર બોલું છું કે તમારા જે બર્થડે ના પૈસા આવશે, કોઈ પણ મેરેજ એનિવર્સરી હોય કે કોઈ પણ ફંક્શન હોય કે કોઈ પણ એડવર્ટાઇઝ હોય, એના પૈસા હું સેવાકીય પ્રવૃત્તિમાં યુઝ કરીશ, સેવાના કામમાં યુઝ કરીશ, એવું મેં ક્લિયર કીધું છે. છતાં પણ લોકો ફોન કરીને શરમાવે છે. તો મારે ખાલી એટલું જ કહેવું છે કે તમારા સારા દિવસમાં થોડું દાન ના કરી શકો? તમારું સારું કામ થાય, હું નિમિત્ત બનું અને બે ગરીબનું સારું થાય, ગાય માતાને આપણે ખવડાવીએ, એમના પેટમાં જાય, તો તમે લોકો 1500-2000 રૂપિયાની કેક કાપો છો, પાર્ટીઓ કરો છો. એના કરતા હવે કોઈ પણ ના બર્થડે વિશ કરવા માટે મને શરમાવતા નહીં. અને જે નંબર મૂકું છું ને મારી ઓફિસ નો છે, એટલે ધ્યાન રાખજો. હો ને? સેવામાં ધ્યાન આપો.